નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। એ સાથે જ દેશ દુનિયાના મુખ્ય સમાચારો ઉપર નજર કરીશું। ગોલ્ડ પ્રાઇસ ક્યાં પહોંચ્યા, 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતો શું ચાલી રહી છે તેના વિશે વાત કરીશું। એ સાથે જ ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા તેના વિશે પણ જાણીશું। પ્રતિ 10 ગ્રામે ગઈકાલની સરખામણીમાં સોના ચાંદીના ભાવમાં કેટલો અંતર જોવા મળ્યો, आओ जानिए। वीडियोમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। 24 કેરેટ ગોલ્ડના ભાવ। 1 ગ્રામની કિંમત 15,475 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,23,800 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,54,750 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,47,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,55,290 રૂપિયા અને આજે ભાવ છે 1,54,750 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 540 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે લેટેસ્ટ 22 કેરેટ ગોલ્ડ પ્રાઇસ વિશે વાત કરીએ તો કેટલી કિંમતો રહી છે 22 કેરેટ સોનામાં, આવો જ જાણીએ। 1 ગ્રામની કિંમત 14,185 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,13,480 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,41,850 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,18,500 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનામાં ગઈકાલની વાત કરીએ તો ગઈકાલનો ભાવ હતો 1,42,350 રૂપિયા અને આજનો ભાવ છે 1,41,850 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લેટેસ્ટ રેટ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે પ્રતિ 10 ગ્રામે। હવે 18 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીશું। 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા, એક દિવસની કિંમતો જાણીશું। આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,606 રૂપિયા, 8 ગ્રામની કિંમત 92,848 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,16,060 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,60,600 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,16,470 રૂપિયા અને આજે 1,16,060 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 410 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। ત્યારબાદ ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીશું। ચાંદીના ભાવ ક્યાં પહોંચે અને વધવાના છે કે ઘટવાના છે ચાંદીના ભાવ, આવો જાણીએ। સોનાના આગેકૂચમાં ભાવ, ચાંદીના ભાવ નીચે ખુલ્યા પછી ફરી વધ્યા, આવો જાણીએ ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે। ક્રૂડ તેલમાં બે તરફી ચાલ ચાલી રહી છે, પ્લેટિનિયમ તૂટ્યું। ભારતમાં રશિયાથી ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ વધતા છતાં કુલ આયાતમાં 13% ઘટાડો નોંધાયો છે। મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના ચાંદીના બે તરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા। દિવસના અંતે સોનાના ભાવ પ્લસમાં તથા ચાંદી અને પ્લેટિનમના ભાવ માઇનસમાં હતા। એ દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઓસ 4,804થી 4,805 ડોલરવાળા ઊંચામાં ઊંચા ભાવ અને 4,833 તથા નીચામાં નીચા ભાવ 4,773 રૂપિયા જોવા મળ્યા હતા, એટલે કે ડોલરમાં જોવા મળ્યા હતા। મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના જીએસટી વગર 995%, સોનાવાળાના ભાવ 1,51,487 રૂપિયા પર જોવા મળ્યા। એ સાથે જ મુંબઈમાં ચાંદીનો ભાવ કિલોના જીએસટી વગર ₹2,50,675 રૂપિયાની આસપાસ બંધ થયો। એ દરમિયાન અમદાવાદ બજારમાં સોનાનો ભાવ 1,56,700 રૂપિયા જોવા મળ્યો, જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા રહ્યો હતો। વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઓસ દીઠ 79.50 ડોલરવાળા ઊંચામાં ઊંચા જોવા મળ્યા છે। ડોલર ઇન્ડેક્સ વધતા વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલિંગ જોવા મળ્યું છે। વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં પણ ઉછળકૂદ જોવા મળી છે। બ્રેન્ટ ક્રૂડના બેરલના નીચામાં નીચા ભાવ $93.86 તથા ઊંચામાં ઊંચા ભાવ $95.68 જોવા મળે છે। યુએસ ક્રૂડના ભાવ નીચામાં નીચા 87.76 તથા ઊંચામાં ઊંચા 89.32 થઈ ગયા છે। ભારતમાં માર્ચમાં રશિયાના ક્રૂડ તેલની ઇમ્પોર્ટ વધતા છતાં એકંદરે ક્રૂડની કુલ આયાતમાં 13%નો ઘટાડો જોવા મળ્યો છે। એ દરમિયાન વિશ્વ બજારના પ્લેટિનમના ભાવ ઓસ $2,087 રહ્યા હતા। મુંબઈ બુલિયન બજારમાં પ્લેટિનમના ભાવ 10 ગ્રામના 1700 ઘટીને 6,560 રૂપિયા રહ્યા હતા। બીજી લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો અમેરિકા ઈરાન વિવાદ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધઘટ થશે?
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સીઝફાયર વધારવાની જાહેરાત પછી બુધવારે સોના ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં વધેલી અનિશ્ચિતતાના કારણે બંને કિંમતી ધાતુના ભાવમાં 1% વધુનો ઘટાડો અંદર જોવા મળ્યો છે. ટ્રમ્પના નિર્ણયથી તેજી. સોના ચાંદીમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો તાજેતરનો નિર્ણય છે. ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધ વિરામની ડેડલાઇન વધારી દીધી છે, પરંતુ આ સમયગાળો કેટલો હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનનું હાલનું નેતૃત્વ વિખરાયેલું છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ અને આર્મી ચીફની અપીલને માન આપીને ટ્રમ્પે ઈરાન પરના હુમલા હાલ પૂરતા રોકવાનો નિર્ણય લીધો છે, જેથી શાંતિ મંત્રણા માટે વધુ સમય મળી રહે. ભૌગોલિક રાજકીય તણાવની રોકાણકારોમાં ચિંતાનો માહોલ. વૈશ્વિક સ્તરે ઊભી થયેલી આ અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારોમાં ફાળ પડી છે. જ્યારે પણ દુનિયામાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાય ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદી તરફ વળે છે. આ વધતી જતી માંગને કારણે જ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. હાલના બજારમાં જે પ્રકારની સ્થિતિ છે તે જોતા આગામી દિવસોમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં ભારે વધઘટ જોવા મળી શકે છે. લેટેસ્ટ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો. ક્રૂડ ઓઇલ $100 નજીક છે. હોર્મુઝમાં તણાવ વધ્યો છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે રહેલા યુદ્ધને તણાવપૂર્ણ સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે. એ સાથે જ હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $100 નજીક પહોંચી ગઈ છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ અમેરિકન ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણાના અનિશ્ચિતતા અને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર બંધ હોવાનું માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ પર શિપિંગ પ્રવૃત્તિ ઠપ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના યુદ્ધ વિરામ અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી ન કરવા અને નૌકાદળની નાકાબંધી યથાવત રાખવાની જાહેરાત બાદ બજારમાં સતર્કતાનો માહોલ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કર્યો કે ઈરાન આર્થિક રીતે પડી ભાગ્યું છે અને તેને દરરોજ $50 કરોડ નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે તેહરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઉત્સુક છે. અહેવાલો મુજબ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર શિપિંગ પ્રવૃત્તિઓ હાલમાં મોટાભાગે બંધ છે અને છેલ્લા 24 કલાકમાં જહાજોની અવરજવર નહિવત નોંધાઈ છે. ભારતીય શેરબજારમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે. આ ભૌગોલિક રાજકીય તણાવની અસર શેરબજાર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર પ્રતિસાદ વચ્ચે હોંગકોંગ અને સોલના બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે અમેરિકન શેરબજારનું પણ અગાઉ લાલ નિશાનમાં બંધ થયું હતું. ભારતીય શેરબજારમાં પણ ઘટાડોનો દોર ચાલી રહ્યો છે, જેમાં સેન્સેક્સ આશરે 521 પોઈન્ટ ગગડીને 78,748 અને નિફ્ટી 128 પોઈન્ટ ઘટાડા સાથે 24,448 પર ટ્રેડ કરી રહ્યો છે. ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હાલમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ગુજરાતમાં હીટવેવની આગાહી. 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અંગે નવી આગાહી કરવામાં આવી છે. પૂર્વાનુમાન અનુસાર હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 22 થી 28 એપ્રિલ 2026 સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે. હાલમાં પણ રાજ્યમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેમાં અમરેલી સૌથી વધુ 41.1 ડિગ્રી, અમદાવાદ 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને આકરી ગરમી સાથે અસહ્ય બફારાનો સામનો પણ કરવો પડી શકે છે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી, પરંતુ તાપમાનમાં વધુ વધારો થવા જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક બાદ રાજ્યનું મહત્તમ તાપમાન વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાન ઉંચકાવાના કારણે લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે. 43 ડિગ્રી સુધી જશે તાપમાન તેવી છે આગાહી. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં લેટેસ્ટ સમાચાર, લેટેસ્ટ ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.